ભાઈ ફાઇનલી આપણા ત્રીજા કેદાર કલ્પેશ્વર ઉપર આવી ગયા જી. અમે આવ્યા હતા બાઇક લઈને, પણ હવે બાઇકથી રસ્તો ચડી શકે એવું નહોતું, તો રસ્તામાં રાજસ્થાનથી થોડાક ભાઈ મળી ગયા હતા, તો આ ગાડીમાં એની ભેગા આવી ગયા. તમે નજારો જોવો ભાઈ, ઓહો ભાઈ સાહેબ, ગજબ વ્યૂ, ગજબ વ્યૂ ભાઈ. જોઈ લ્યો ભાઈ સાહેબ, આ નજારો જોવો કલ્પેશ્વર મંદિરનો. બાજુમાં અહીંયા ધોધ છે, અહીંયા નદી જાય છે. નામ કોઈને ખબર હોય તો જણાવજો. આ બાજુ બી ધોધ છે અને ઉપરમાં જવાનું છે આપણે અહીંયાથી ચડીને. કાંઈ જાજો લાંબો ટ્રેક નથી અને ઉપર મંદિર છે, તો જઈએ હવે આપણે અને દર્શન કરાવું તમને કલ્પેશ્વરના. તો ભાઈ આ છે કલ્પેશ્વર મહાદેવ. અંદર વિડીયો નહોતા લેવા દેતા. તો ભાઈ આપણે કલ્પેશ્વરથી નીકળીને ધ્યાન બદ્રી મંદિરે આવી ગયા છીએ. આ પંચબદ્રીમાંનું એક મંદિર છે. અહીંયા ભગવાન નારાયણ ધ્યાનમાં બેઠેલા છે, એટલે ધ્યાન બદ્રી કહેવાય છે. જેમ પંચ કેદાર છે એવી રીતે પંચબદ્રી બી છે. એનું આપણે જાજુ કાંઈ નોલેજ નથી, પણ તમે દર્શન કરી, બહુ સરસ દર્શન છે. હર હર મહાદેવ, જય હો બદ્રી વિશાલ. ધ્યાન બદ્રી મંદિરના અંદરના કૃષ્ણ ભગવાન નારાયણ ભગવાનના દર્શન. હવે આપણે ભાઈ ધ્યાન બદ્રીથી નીકળી અને બદ્રીનાથ ધામ જવા માટે નીકળી ગયા છીએ. આપણી પાસે છે બાઇક, અને જે ભાઈ મળ્યા હતા એનું બાઇક હતું. અને આ છે હાઈવે. કંઈક હાઈવે સુંદર છે, પણ તમે આ લેન્ડસ્લાઇડ જોઈ શકો છો ભાઈ, કે ગમે ત્યારે મોટા પથ્થર ઉપરથી પડે છે અને આવી સિચ્યુએશન છે. વરસાદ અત્યારે તો હાલમાં તો વરસાદ નથી, પણ જોઈ આગળ જતાં વરસાદ મળે છે કે શું થાય છે, આપણી મુશ્કેલીમાં વધારો થાય છે કે શું. બાકી હાઈવે તમે જોઈ શકો છો કે બહુ સારો સરકારે પ્રયાસ કર્યો છે. ને આ હાઈવે સારું હોવાનું રીઝન એક છે કે ભાઈ ફર્સ્ટ વિલેજ ઓફ ઇન્ડિયા અહીંયા છે ને, માના વિલેજ છે બદ્રીનાથથી 4 કિલોમીટર. એટલે ત્યાં પછી પાછી છે ને બોર્ડર આવે છે, તિબેટ બોર્ડર. એટલે ત્યાં આર્મી ને એ બધું છે ને ફૂલ ડિપ્લોય હોય છે. એના લીધે આ સરસ હાઈવે રાખવાનું રીઝન. હજી આગળ વાત કરીએ એમ લેન્ડસ્લાઇડ જોઈ લ્યો ભાઈ તમે. આપણી પાસે હેલ્મેટ નહોતું તો દેશી જુગાડ. તો ફાઇનલી ભાઈ આપણે બહુ જાજી મહેનત અને બહુ જાજા તપ અને બહુ જાજા વરસાદને સહન કર્યા પછી બદ્રીનાથ ધામમાં પહોંચી ગયા છીએ. અને જો હજી વરસાદ આમાં ચાલુ છે, તો આ નદીનો પ્રવાહ જોવો તમે. હજી થોડીક વાર પહેલાં જ વરસાદ ઓલો થયો છે, ઊભો રહ્યો છે, પણ અત્યારે 8:30 વાગ્યાની જે આરતી હતી એ આરતીના આપણે દર્શન કર્યા છે અને બહુ સરસ દર્શન છે. વરસાદના લીધે ભીડ પણ ઓછી હતી, એટલે દર્શન બહુ સરસ થયા છે. જય હો બદ્રી વિશાલ. ગુડ મોર્નિંગ ગાઈઝ ફ્રોમ બદ્રીનાથ. જુઓ તમે પાછળના પહાડો. આજે મોસમ ફૂલ ખીલી ગયો છે. આવી આપણી આ કંઈક ધર્મશાળા હતી. 1000 રૂપિયા લીધા હતા રૂમના, અને 2 જણા હતા. વરસાદ હતો પછી કાંઈ બાંધછોડ ન કરી, 1000માં રાખી લીધો. એટલે એમ તો 1500 કહેતો હતો, પણ 1000 કરી દીધા. બહુ સરસ છે. ગરમ પાણી ને બધી વ્યવસ્થા બરાબર છે. આમ તમે બહાર નીકળો એટલે અહીંયા જમવાની ને એવી બધી વ્યવસ્થા બી સરસ છે. આનું જમવાનું બી સરસ હતું. આ સામે રેસ્ટોરન્ટ વ્યૂ એનું. અને એકદમ પાછળ તમે અહીંયાથી આગળ જાઓ ને, મતલબ અહીંયાથી બહાર નીકળો જેવા ગેટની, તો એ બદ્રીનાથના ધજાના દર્શન થઈ જશે. મતલબ સાવ નજીક, એમ મંદિરથી સાવ જ નહીં, અહીંયાથી ડાયરેક્ટ મંદિર આવી જાય. જોઈ લ્યો ભાઈ, આ મોર્નિંગનો ટ્રાફિક છે. કાલે રાત્રે આટલો બધો ટ્રાફિક નહોતો. સવારના બધા મોસમ ખુલ્યું એટલે દર્શન કરવા આવ્યા છે. અહીંયા મંદિર ગયો ને એની એકદમ અહીંયા નીચે ગરમ પાણીનો કુંડ છે, જ્યાં તમે સ્નાન કરી શકો. પણ આપણામાં એટલી ઓલી નથી કે આવી ઠંડીમાં બહાર નીકળી શકાય એવું. પણ નદીનો પ્રવાહ જોઈ શકો છો. અને ફાઇનલી હવે આ વ્યૂને, બદ્રીનાથ ધામને હાલ માટે બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. જય હો બદ્રીનાથ. બહુ સરસ મનમોહક સુંદર દર્શન છે. આમ જો આ પહાડોની વચ્ચે ભગવાન વસેલા છે, અને જે દ્રશ્યો છે ખરેખર વન્સ ઇન અ લાઈફ ટાઈમ એક્સપિરિયન્સ. ભાઈ તમે જોઈ શકો છો ફૂલ તડકો નીકળો છે, ફૂલ એટલે ફૂલ. અને હવે અહીંયાથી છે ને બાજુમાં માના વિલેજ છે, પણ આપણે બસનો ટાઈમિંગ છે ભાઈ 9 વાગ્યા સુધી જે હરિદ્વાર ને નીચે જવાની બસ મળે. તો હવે જો આપણે એ જોવા જઈએ ને
તો પછી માના વિલેજને અત્યાર માટે સ્કીપ કરશું, કારણ કે પછી આપણે આખો દિવસ અહીંયા સ્ટે કરવો પડે અને ગાડીઓ ન મળે, એવું કામ આપણે કરવાનું હોતું નથી. એક તો ઓલરેડી આ જેવો મજૂર જેવી ફિલિંગ જ છે, આ થેલા બેલા બધું. એટલે થોડીક આમ બાકાજીકી થોડીક વાર પછી બોલાવશું, હજી તો જાય ગઈ. તો ફાઇનલી ભાઈ આપને આ પાછળ વ્હાઇટ કલરની બસ પડી ને એ મળી ગઈ છે. એ હમણાં થોડીક વારમાં ઉપાડશે. ટિકિટ લઈ લીધી આપણે. ત્યાં સુધી અહીંયા પાણી જેવી કોફી અને ઘણા દી પછી ઘરેથી મમ્મીએ ભરી દીધેલા મમરા યાદ આવ્યા, તો મમરા અને કોફીનો નાસ્તો હાલે. હમણાં થોડીક વારમાં બસ ઉપડે એટલે આપણે બેસી જાય. અને એમાં એવું છે કે ભાઈ એ લોકોને બધા પેસેન્જર આખી બસ ફૂલ થાય ને પછી ઉપાડે એ લોકો. એટલે હવે થોડીક વાર આપણે રાહ જોઈએ. ત્યાં સુધી તમે આમ વ્યૂના નજારા જોવો ભાઈ. બેઠા બેઠા અહીંયા બેઠા બેઠા આમ બધી સાઈડ વ્યૂ આમ તમને આમ ઘટવા ન દે કંઈ. અને તમે બેઠા રહ્યો ને એટલી વાર મજા જ આવી રાખે. જો જેને પહાડ પસંદ હોય ને આ એના માટેની વસ્તુ છે કે ભાઈ જો તમે આમ બેઠા રહ્યો ને તો તમારો ટાઈમ નીકળા જ રાખે. તમને કંટાળો ન આવે. ને ઠંડો પવન આવ્યા રાખે, મોબાઈલની રીલ સ્ક્રોલ કર્યા રાખો, એવું બધું આયલા રાખે. તો થોડીક વાર પછી બસ ઉપડે એટલે આપણે દેખાડી કે ભાઈ આના નજારા. અને જે કાલે અમે અહીંયા હાઈવેથી આવ્યા ભાઈ, વરસાદ ચાલુ, અને અમારી પાસે મારી ભેગો એક મારો ફ્રેન્ડ હતો, એ ટ્રેકમાં ભેગો થઈ ગયો. તો એનું HF ડિલક્સ બાઇક હતું. તો એ ડિલક્સ બાઇક લઈ અને અમે ગોપેશ્વર રુદ્રનાથ નીચે જ્યાં ગણગોલ ગામ છે ને ત્યાંથી અહીંયા સુધી બાઇકમાં આવ્યા. અને એમાં વરસાદમાં પલળતા અને રસ્તામાં હોટલ ને એવું બધું આવતું હતું. પણ હવે 20-25 કિલોમીટર દેખાડે એમ થાય કે 20-25 કિલોમીટર હાટું ખોટે ખોટી અહીંયા હોટલ રાખીને સવારમાં આવવું અને એવું બધું કરવું. એના કરતાં તો ભાઈ થોડુંક સહન કરી લઈ, પણ થોડુંક નહીં બહુ જાજુ થઈ ગયું હતું. એટલે પણ ભગવાનની દયા પોગાડી દીધા ટાઈમે, દવા બવા ખાઈ લીધી રાતે, અને હરકા દર્શને થઈ ગયા, આરતી થઈ ગઈ. તો વાંધો તો ન આવ્યો આમ તો. રાતના વાગી ગયા છે અને હજી આપણે બસમાં છીએ. હજી આપણે હરિદ્વાર પહોંચ્યા નથી. જો લેન્ડસ્લાઇડ ચાલી ગઈ, આ બધું થયું છે. હમણાં નીચે ઉતરીને તમને જણાવું. ફાઇનલી ગાઈઝ આપણે રાત્રે 1 વાગે પહોંચી ગયા છીએ હરિદ્વારની બજારમાં. અને અહીંયા અત્યારે દિવસ જેવું જ લાગે છે. બહુ ભયાનક સફર હતો. ઓલમોસ્ટ 16 કલાક બસમાં બેસીને. પાછળનો અવાજ આવે છે, હમણાં વિડીયો પછી ઉતારું. તો ભાઈ કૃષ્ણ જન્મોત્સવ અને 7મ 8મ નિમિત્તે અહીંયા કંઈક પ્રોગ્રામ ગોઠવેલો હતો હરિદ્વારમાં, મેઇન રોડ ઉપર જોવો તમે.